પાટણ માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમય તાલુકાના બાસ્પા ખાતે આવેલ વઢિયાર નિકેતન દ્વારા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો શુભારંભ પરમ પૂજ્ય પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલીની શુભ નિશ્રામાં અને તેમના વરદ હસ્તે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી, સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા, સ્વામી સત્યાનંદજી પરિવાજક વઢિયાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભૂમિ માંડલ મુકામે બાસ્પાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ, બાસ્પાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ નામનું બીજું એક સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજુબાજુના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। રોજડ સ્થિત આર્યવન આર્ટ્સ કન્યા ગુરુકુળના આચાર્ય શીતલજી, આચાર્ય દિનેશજી, સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજકીય વ્યક્તિઓ કાર્યક્રમો ઉપસ્થિત રહી અને આજુબાજુના બધા વાલીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। હું આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા 35 વર્ષથી વઢિયાર અને ખારાપાટ વિસ્તારના લોકોની સેવામાં કાર્યરત છું।